હેલો ફ્રેન્ડ્સ, ફિલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું કોઈ તમારી સાથે વિડીયો એવો શેર નથી કરવાની, પણ મારા ઓર્ડર્સ હતા એ જ બધું તમને બતાવવા જઈ રહી છું। અને પહેલાં તો તમને બધાને થેન્ક યુ સો મચ કે તમે મારા પર ટ્રસ્ટ કરીને ઓર્ડર્સ મને આપી રહ્યા છો અને હું ડિસ્પેચ બી કરી રહી છું। તો કોઈને કંઈ પણ ઇશ્યુ હોય તો મને પ્લીઝ પર્સનલમાં જણાવજો, એટલે મને આઈડિયા આવશે કે મારે શું ચેન્જીસ લાવવાના છે। તો આ 500 ml હિબિસ્કસના શેમ્પૂની બોટલ્સ મેં રેડી કરી નાખી હતી અને અત્યારના મેં કોઈ સ્ટીકર્સ વધારે પડતા ને એવું બધું કરાવવાનું કંઈ કર્યું નથી, કેમ કે એના પ્રાઇઝીસ ને બધું રેઝ થઈ જતું હોય, તો આમ પણ કંઈ જરૂર નથી અત્યારના। મારે શરૂઆત જ છે, એટલે તમારા બધાના સપોર્ટથી જેમ જેમ આગળ વધશે એમ હું કરાવતી જઈશ। એટલે આ શેમ્પૂ હતા હિબિસ્કસના, લગભગ તમારી સામે શેર કર્યું હતું, 2 લીટર બનાવ્યું હતું, રાઈટ। ઓલમોસ્ટ બધું સેલ થઈ ગયું છે। જેને બી જોતું હોય મને પહેલેથી કહેશો તો 2-1 દિવસ જેવું મને લાગશે બનાવીને હું પછી તમને સેન્ડ કરી શકીશ, તો તમે બિલકુલથી ઓર્ડર આપી શકો છો મને આના પણ। એટલે આ શેમ્પૂમાં જો મેં તમને કીધું છે એમ કે નેચરલ વસ્તુથી બની છે એટલે ડ્રાયનેસ થોડી આવશે, તો એવું હોય ને તો તમારે ઓઇલી હેરમાં જ લગાડવાનું છે, યુઝ કરજો। તેલ નાખવાનું રહી ગયું હોય તો તમે આનો યુઝ ના કરતા। બીજું, ફીણ તો થશે પણ તમારા નોર્મલ જેવા નહીં થાય, નોર્મલ શેમ્પૂ જેટલા। તો એવું હોય તો સ્ટાર્ટિંગમાં અને વાળમાં સેટ કરવા માટે તમે તમારા શેમ્પૂમાં આ શેમ્પૂ વધારે લેવાનું અને તમારું રેગ્યુલર શેમ્પૂ છે 1-2 ડ્રોપ્સ તમે નાખી શકો છો। હેરને સેટ કરવા માટેની જ આટલી વાતો છે આપણી ત્યાં, એના માટે જ આ બધું કરવાનું છે, બાકી તમારે આ જ યુઝ કરવાનું છે। તો એવી રીતના તમે શેમ્પૂનો યુઝ કરી શકો છો। બાકી મેં તમને આનો જ્યારે વિડીયો બનાવ્યો હતો ત્યારે પણ તમારી સાથે શેર કર્યું હતું કે 3 વાર ધોતા હોય તો 1 વખત તમારે આનીથી ધોવાનું ને 2 વખત તમારા શેમ્પૂથી ટ્રાય કરજો, જેના હિસાબથી તમારા વાળમાં ધીમે ધીમે સેટ થઈ જશે। એવી રીતના જ મેં કીધું છે, તમે એવી રીતના યુઝ કરશો તો વાંધો નહીં આવે। બાકી નેચરલ વસ્તુઓ ગઈ હોય ને અંદર, SLS પેરેબિન ફ્રી હોય, એટલે થોડી કદાચ ડ્રાયનેસ આવે તો ધીમે ધીમે સેટલ થઈ જતું હોય છે। છતાં તમારે કોઈ પણ વસ્તુનું પૂછવું હોય, ઇન્ક્વાયરી કરવી હોય, કંઈ પણ પૂછવું હોય તો મારો નંબરમાં તમે જે રીતના ઓર્ડર કરો છો એમાં તમે મને પૂછી શકો છો અને કહી શકો છો, રાઈટ। હવે આની સાથે સાથે મારે બીજા બહુ બધા ઓર્ડર્સ હતા, એટલે મતલબ કે હિના પેક છે, 40 હબ્સવાળી વિધાઉટ ઇન્ડિગો, એવા પણ 3-4 પેકેટ હતા મારે બનાવવાના। એનું એક હું તમારી સાથે શેર કરીશ। અત્યારે તો હું આ શેમ્પૂનું બધું મોકલી રહી છું, એટલે એ હું તમને શેર કરી રહી છું। શેમ્પૂ મારા લગભગ મેં તમને કીધું ને એમ કે 2 લીટર 2.5 લીટર જેટલું બન્યું હતું એ બધું જ સેલ થઈ ગયું છે। મારા પોતાના માટે બી મેં થોડું કાઢ્યું હતું, એટલું જ રહ્યું છે, બાકી વધારે રહ્યું નથી। એટલે જેને પણ ઓર્ડર કરવો હોય એણે મને 1-2 દિવસ એક્સ્ટ્રા આપવો પડશે આ બનાવવા માટે, આ શેમ્પૂને બનાવવા માટે। એના માટે જ મેં ખાસ આ વિડીયો બનાવ્યો છે કે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મને આટલો સપોર્ટ કરી રહ્યા છો। હવે મેં તમને જે બનાવવા રહી છું એ હિના અને 40+ હબ્સવાળું છે, એ બતાવવા જઈ રહી છું। એના બી ઓર્ડર્સ હતા, 3-4 હતા મારા, એટલે આ એક બતાવવા જઈ રહી છું। આ હિના નાખી, એની અંદર 40 જડીબુટ્ટીઓનો જે પાવડર હું મિક્સ કરીને રાખતી હોઉં છું ને એ અંદર નાખ્યો છે, પ્લસ સોફ્ટનેસ માટે હું આની અંદર અરપ્પુ યુઝ કરું છું, અરપ્પુ પાવડર। એટલે એ રીતના જ બધું સેટઅપ થાય છે। એટલે હિનાની સાથે તમને નોર્મલ જે હિનાનો કલર આવે એ તો આવે, વિધાઉટ ઇન્ડિગો છે એટલે, પણ સાથે સાથે સોફ્ટનેસ પણ આવશે, કેમ કે આપણે ગુજરાતીઓ બને એટલા ઈંડા ને એવું યુઝ નથી કરતા હોતા। બાકી જે ઈંડા યુઝ કરતા હોય આને આ પેક બનાવો ત્યારે નાખતી વખતે તમે એ પણ નાખી શકો છો, જેના કારણે તમારા વાળમાં સોફ્ટનેસ આવી શકે છે। તો આપણે આ વસ્તુ બનાવી છે અને એક પેકેટ આખું મારે એક પેકેટમાં મારે થોડું પાર્સલમાં લોચો થયો હતો, એટલે બીજું બનાવીને પણ મેં મોકલી દીધું હતું એમને। એટલે એ તો મારું પતી ગયું હતું। એના પછીના મારે 3-4 ઓર્ડર્સ આવ્યા, તો એ બધું બનાવતી હતી ને તો મને થયું કે તમારી સાથે હું ધીમે ધીમે આ બધા વસ્તુના વિડીયો કટ કરીને પણ શેર કરું છું। તો આવી રીતના હું બનાવીને રિક્વાયરમેન્ટ પ્રમાણે બલ્કમાં નથી બનાવી રાખતી, જેમ રિક્વાયરમેન્ટ આવે એમ કસ્ટમાઇઝ કરું છું પ્રોડક્ટ, એટલે તમે એ રીતે પણ કરી શકો છો। પછી મારું જે નલપરમરાદી ઓઇલ છે, એ જે ઓઇલ હતું એ મારે જે મેં લગભગ 2 થી 2.5 લીટર જેવું, 1 લીટર ઉપર બનાવ્યું, એ 200 ml વાળી ઓલમોસ્ટ મારી બધી જ સેલ થઈ ગઈ છે। બીજી 2 વખત મેં આ બનાવ્યું અને તો પણ સેલ થઈ ગયું છે। જેને આ જોતું હોય
એ પણ મને ઓર્ડર કરી શકે છે. અને પ્રાઇઝીસ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે નંબર આપ્યો હોય એમાં તમે મને પૂછશો ને તો તમને એના પ્રાઇઝીસ મળી શકે છે. તમે મારી એમાંથી બધું મંગાવી શકો છો. સદબુટી ઓઇલ છે, સૌંદર્ય ઉપટન છે, બધું જ છે. હિના ઇન્ડિગો પેક છે, હિના પ્લસ 40 છે, હોટ 40 હબ્સ છે, બધું મંગાવી શકો છો. પછી અહીંયા મેં તમને ખ્યાલ હોય તો આના પહેલાંમાં એક કસ્ટમરે મને કસ્ટમાઇઝ કરાવ્યું હતું આવી રીતના. ઓઇલ છે, સિરમ છે, એના છોકરાઓ માટેનો હોસ્ટેલવાળો મેં વિડીયો શેર કરજો. એના પછી એ જોઈને મને લોકોએ 3-4 જણાએ મને ઓર્ડર્સ આપ્યો હતો. તો એ પણ મેં રેડી કરી નાખ્યો. એટલે એ પણ મેં તમારી સાથે શેર કરી રહી છું કે તમે આવી રીતના બી કરાવી શકો છો. ઓઇલ છે, આ કેરલા થાળી છે, પછી સૌંદર્ય ઉપટન છે, સિરમ સેમ મેં બતાવ્યું હતું ને એવો જ મને 2-3 બીજા ઓર્ડર મળી ગયા હતા. તો તમારે કોઈને પણ જોતું હોય તો તમે મને કહી શકો છો. એ રીતના હું તમને કસ્ટમાઇઝ કરીને પણ આપી શકીશ. પછી એનો વિડીયો લેવાનો રહી ગયો છે. મારે એક ફ્લેક્સીડ જેલ પણ મેં બનાવીને આપ્યું હતું ખોડા માટેનું ને એના માટે. તો લવંડરવાળું એક હતું અને એક બીજું ખોડા માટે બનાવ્યું હતું. એ પણ મેં ઓલરેડી બનાવીને આપી દીધા છે 2-3, પણ એનો વિડીયો હું તમારી સાથે શેર નથી કરી શકી. પેકિંગનો મતલબ એવી રીતના અત્યારે હું આવી રીતના બધું તમને મોકલી રહી છું બનાવીને જેમ જોઈએ એ પ્રમાણે. તો તમે એ જ રીતના મારી સાથે શેર કરી શકો છો. આવી રીતના બોટલો કેમ કે છે ને ઓલામાં ફાટી જતું હોય છે ઘણીવાર, એટલે આવી બોટલોમાં મેં અમુક સ્ટાર્ટ કર્યું છે હવે. 200 ગ્રામ ઉપર હોય ને, 200-250 ગ્રામ ઉપર, એટલે હું આવી બોટલોમાં આપતી હોઉં છું પાવડર, જેનાથી બ્રેક ના થાય કે તમારે કોઈ નુકસાન ન થાય વસ્તુઓને. એક વખત થઈ ચૂક્યું છે એટલા માટે. તો તમે આવી રીતના પણ કોમ્બો બનાવીને પણ મંગાવી શકો છો. તમારે જે ઓર્ડર કરવું હોય તમે કરી શકો છો. હું એ રીતના કસ્ટમાઇઝ કરીને આપી દઉં છું. કેરેલા થાળી છે, પછી હેર સોફ્ટનિંગ મતલબ પેક જે છે એ પ્રમાણેનું છે. એ કંઈ પણ વસ્તુ તમે આરામથી મારી પાસે મંગાવી શકો છો. તમને એ પ્રમાણેનું મળી જશે. આ કેરેલા થાળી છે. આવી રીતના હિના પ્લસ 40 હબ્સ જે છે એ મેં મોકલી દીધી છે. એ પણ મળી ગઈ હશે તો મને થશે એનો રિપોર્ટ. પછી આ છે સૌંદર્ય ઉપટન. આવી રીતના કુમકુમાદીનું પણ ગયું, પણ એ હું શેર નથી કરી શકી કેમ કે દરેક વખતે પેકિંગ કરતી વખતે વિડીયો ચાલુ કરવો મને ફાવતો નથી, કેમ કે કામ પછી ડિલે થઈ જતું હોય છે. તો એના માટે મેં જેટલું બન્યું હતું એ બધું મેં તમારી સાથે શેર કર્યું છે, જેટલું કરી શકીએ એટલું. બાકીના અમુક પાર્સલ જે ગયા છે એ બધાના હું વિડીયો નથી લઈ શકી. મને બહુ બધી જગ્યાએથી ભુજ છે, અમદાવાદ છે, પાલીતાણા છે, પછી બરોડા છે, તરસાલી બરોડા પાસે છે, ત્યાં બહુ બધી જગ્યાએથી મને ઓર્ડર્સ ચાલુ થઈ ગયા છે. પછી સુરત છે, મુંબઈ છે, આ બધી જગ્યાએથી છે. તો જેને પણ ઓર્ડર્સ પ્લેસ કરવો હોય એ કરી શકે છે. અને તમારા સપોર્ટથી હું આટલે આવી છું. આગળ પણ આવો જ સપોર્ટ મળતો રહે એવી આશા છે. અને મારો પ્રયત્ન પણ એવો જ રહેશે કે તમને બધાને મારી દરેક પ્રોડક્ટ્સ સંતોષકારક મળે. અને જેને બી સારા મતલબ રિઝલ્ટ મળ્યા હોય પ્લીઝ કમેન્ટમાં જણાવજો, જેનાથી બીજા બધાને પણ આઈડિયા આવે કે કેટલો રિઝલ્ટ મળે છે બધાને, તો એ પ્રમાણેનું બધા આગળ વધી શકે આમાં. તો ફ્રેન્ડ્સ, આવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.